કળિયુગમાં ક્યાં ભગવાનની પૂજા કરવી જોઈએ? કળિયુગના આ ચાર દેવતાઓ પોતાના ભક્તોની બધી જ ઈચ્છા તુરંત પૂરી કરે છે. વર્તમાન સમયમાં કળિયુગ ચાલી રહ્યો છે. કળિયુગ પહેલા જ્યારે પણ કોઈ વ્યક્તિ ભગવાનની પૂજા આરાધના કરતો હતો તો જે દેવતાની તપસ્યા કરવામાં આવતી હતી તેઓ સાક્ષાત પ્રગટ થઈને પોતાના ભક્તોને દર્શન આપીને વરદાન આપતા હતા. પરંતુ કળિયુગમાં આવું થતું નથી. કળિયુગમાં બધા દેવી દેવતાઓ સમયની સાથે સાથે પોતાના વિગ્રહના રૂપમાં પ્રકટ થઈને વિભિન્ન સ્થાન પર સ્થાપિત થયેલ છે અને વર્તમાન સમયમાં દેવી દેવતાઓની મૂર્તિ અથવા પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે. કળિયુગ પોતાની ચરમસીમા પર છે. કળિયુગના પ્રથમ દેવ જે સૌથી વધારે પૂજનીય છે. એવું નથી કે કળિયુગમાં ધર્મનો નાશ થઈ ગયો છે અથવા લોકો નાસ્તિક થઈ ગયા છે. બસ આરાધના અને તપસ્યા કરવાની રીત બદલાઈ ગઈ છે. હવે દેવી દેવતાઓની કૃપા મેળવવા માટે પહેલા જેટલી કઠિન તપસ્યા કરવામાં આવતી નથી. કળિયુગમાં અમુક દેવતા એવા છે જે ખાસ કરીને કળિયુગના દેવતા કહેવાય છે અને પોતાના ભક્તોના કષ્ટોને તુરંત દૂર કરે છે. તો ચાલો જાણીએ કે તે દેવતા કયા ક્યાં છે જે કળિયુગમાં તુરંત પોતાના ભક્તોની પ્રાર્થના સાંભળે છે. તો સૌથી પહેલા વાત કરીએ હનુમાનજીની. હનુમાનજી કળિયુગમાં સૌથી વધારે ઉપાસ્ય દેવ છે. એવું કોઈ ગામ અથવા શહેર નહીં હોય જ્યાં હનુમાનજીનું મંદિર ના હોય અથવા તો હનુમાનજીના ભક્ત ન હોય. કહેવામાં આવે છે કે સીતા માતાના વરદાનને કારણે તેઓ આજે પણ ધરતી પર સાક્ષાત હાજર છે. હનુમાનજી પરમ શક્તિશાળી છે. બળ, બુદ્ધિ અને વિદ્યા ત્રણેય આપનાર છે. કળિયુગમાં માત્ર હનુમાનજીના નામનું સ્મરણ કરવાથી બધા સંકટ દૂર થઈ જાય છે અને એટલા માટે હનુમાનજીને સંકટમોચન પણ કહેવામાં આવે છે. હનુમાનજી શિવજીના અવતાર માનવામાં આવે છે. તે બધા પ્રકારથી સર્વગુણ સંપન્ન છે. મંગળવારનો દિવસ હનુમાનજીની પૂજા અને આરાધના કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. હનુમાનજીને લાલ વસ્ત્ર, લાલ ચંદન, લાલ ફૂલ, સિંદૂરનો લેપ અને લાલ રંગની મીઠાઈ પ્રિય છે. હનુમાનજીને શ્રીરામનું નામ ખૂબ જ પ્રિય છે. તો જ્યારે પણ હનુમાનજીના દર્શન કરો તે પહેલા શ્રીરામ અને જરૂરથી યાદ કરી લેવા. ત્યારબાદ હનુમાન ચાલીસા, હનુમત કવચ તથા બજરંગ બાણનો પાઠ કરવાથી હનુમાનજી પોતાના ભક્તો પર પ્રસન્ન થાય છે. હનુમાનજીની આરાધના કરનાર વ્યક્તિએ શુદ્ધતા અને બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે. કળિયુગના બીજા દેવ કાલ ભૈરવ હનુમાનજીની જેમ જ શિવના અવતાર છે. કાલ ભૈરવ નામ ખૂબ જ ખતરનાક લાગે છે, પરંતુ બાબા ભૈરવ પણ કળિયુગમાં પોતાના ભક્તોની પ્રાર્થના સાંભળનાર દેવ માનવામાં આવે છે. ભૈરવ બાબાનું સ્વરૂપ ખૂબ જ અનોખું છે. બાબાના 4 હાથ છે. એક હાથમાં બ્રહ્માજીનું કપાયેલું માથું છે અને અન્ય 3 હાથમાં ખપ્પર, ત્રિશૂળ અને ડમરું છે. કાલ ભૈરવ ભગવાન શિવ રુદ્ર અવતાર છે. આ રુદ્રાવતારથી લોકોને ડર પણ લાગે છે, પરંતુ બાબા ભૈરવ ખૂબ જ દયાળુ અને જનકલ્યાણ કરવાવાળા છે. બાબા કાલભૈરવની આરાધનામાં વિશેષ ધ્યાન રાખવાની જરૂરિયાત હોય છે. દેવી મહાકાળી, કાલભૈરવ અને શનિદેવ આ ત્રણે ખૂબ જ કડક, ક્રોધી અને સખત દંડ આપનાર માનવામાં આવે છે. આ ત્રણેય દેવી દેવતા ધર્મની રક્ષા માટે નિયુક્ત કરવામાં આવેલ છે. પરંતુ આ ત્રણેય દેવી દેવતા પોતાના ઉપાસકો અને ભક્તોની મનોકામના તુરંત પૂરી કરે છે. કહેવામાં આવે છે કે 40 દિવસ સુધી સતત કાલભૈરવના દર્શન કરવાથી બધી જ મનોકામના પૂરી થાય છે. કળિયુગના ત્રીજા દિવસે ખાટુ શ્યામજી. હિન્દુ ધર્મ અનુસાર ખાટુ શ્યામજી કળિયુગમાં શ્રી કૃષ્ણ તરફથી વરદાન પ્રાપ્ત થયેલ હતું કે તેઓ કળિયુગમાં તેમના નામથી પૂજવામાં આવશે. એટલા માટે ખાટુ શ્યામ બાબાને કળિયુગના
અવતાર પણ કહેવામાં આવે છે. શ્રીકૃષ્ણ બર્બરિકના મહાન બલિદાનથી ખૂબ જ પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે જેમ કળિયુગનું અવતરણ થશે તમે શ્યામ નામથી પૂજવામાં આવશો. કળિયુગમાં જે પણ શ્યામ નામથી તમારી પૂજા કરશે તેવા ભક્તોનું ફક્ત તમારા નામના ઉચ્ચારણથી જ કષ્ટ દૂર થઈ જશે. જે પણ ભક્ત ખાટુશ્યામના દર્શન કરે છે તેની બધી જ મનોકામના પૂરી થાય છે. ખાટુ શ્યામ બાબાનું પ્રસિદ્ધ અને ચમત્કારિક મંદિર રાજસ્થાન સીકર જિલ્લામાં સ્થિત છે જ્યાં કરોડોની સંખ્યામાં ભક્તો શ્યામ બાબાના દર્શન માટે આવે છે. કળિયુગના ચોથા દેવ છે શનિદેવ. શનિદેવનું નામ સાંભળતા જ લોકો ડરી જાય છે. શનિદેવનો પ્રકોપ દરેક યુગમાં રહેલો છે. ગ્રહોમાં શનિને ક્રૂર ગ્રહ માનવામાં સારા કર્મ કરનારને સારું અને ખરાબ કર્મ કરનારને ખરાબ પરિણામ આપવા માટે તેમને નિયુક્ત કરવામાં આવેલ છે. શનિદેવની પૂજા અર્ચના કરીને તેમને પ્રસન્ન કરી શકાય છે. શનિદેવ પણ સારા કર્મ કરનાર, બધા લોકોનું સન્માન કરનાર તથા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરનાર વ્યક્તિ ઉપર જલ્દી પ્રસન્ન થાય છે. શનિવારના દિવસે તેમને તલ અને તેલ ચઢાવવાથી તેઓ પ્રસન્ન થાય છે. શનિદેવને કાળો રંગ પસંદ છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે કાળા વસ્ત્રો ધારણ કરવા જોઈએ અને કાળી ચીજોનું દાન કરવું જોઈએ.